અબડાસા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં કુલ 2,20,95,000 રૂપિયાના થયેલ વિકાસના કામોને બહુમતીથી બહાલી આપવામાં આવી। જ્યાં અબડાસા તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં એજન્ડા મુજબ પ્રમુખ મહાવીરસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને આ સભા યોજાઈ હતી, જેમાં તાલુકા પંચાયતના એપ્રિલથી ડિસેમ્બર 2023ના વાર્ષિક હિસાબીની બહાલી આપવામાં આવી હતી। આજે 15માં નાણાં પંચના 2,20,00,000 રૂપિયા વિવિધ વિકાસના કામોની મંજૂરી આપવામાં આવી અને બધા જ સભ્યોએ બહાલી આપી છે। અને આજે એક ભારતીય જનતા પાર્ટીના અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જ્યારે મારી જવાબદારી હોય અને બધા જ ગામોની અંદર બધા સૌનો સાથ સૌનો વિકાસની દ્રષ્ટિએ બધા જ ગામોની અંદર જરૂરિયાતમંદ જે પણ કામો છે અમારા તાલુકા પંચાયતના સદસ્યોએ જે સરપંચોએ એમને જે સૂચવ્યા હતા એવા જ બધા કામો લીધા છે અને આગામી હજી પણ ઘણા કામો કરવાના છે। 15માં વિવેકાધીન અને એક્ટિવિટીના પણ આવશે। બધા સરપંચોને સાથે રાખી તાલુકા પંચાયતના સદસ્યોને સાથે રાખી ધારાસભ્યશ્રી અને આખી ટીમ ભારતીય જનતા પાર્ટીની જ્યાં જરૂરત પહેલાં આપણને ક્યાં જરૂર છે ત્યાં કામ કરવામાં આવશે। નલિયા તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા રાખવામાં આવી હતી। એમાં અંદાજિત 2,88,00,000નો વિકાસના કામોને બહાલી આપવામાં આવી હતી। તેમજ અબડાસા તાલુકામાં હજી પણ ક્યાં પણ ખૂટતી કડીઓ હશે તો પૂરી કરવામાં આવશે વિકાસના કામોની। તેમજ જ્યાં જે ગામડાઓમાંથી રજૂઆતો આવી છે, જે ગામોમાંથી કામોને આ લિસ્ટ આવ્યા છે એ તમામ લગભગ અત્યારે લેવામાં આવી ગયા।